સુરત બાદ નજર કરીશું વડોદરામાં એક યુવકની ચાકુના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવતા સનસની ફેલાઈ ગઈ છે। આપને જણાવી દે, નવાપુરા વિસ્તારના મદનઝાપા રોડ પરની આ ઘટના છે, જેમાં બે ભાઈઓ વચ્ચેની તકરારમાં એક યુવક ઝઘડો છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો। પૈસાની લેતી દેતીને લઈને આ ઝઘડો થયા હોવાનું અનુમાન છે। આ યુવકોને છોડાવનાર યુવક નીતિનને ચાકુના ઘા મારી તેની હત્યા કપિલ નામના શખ્સે કરી હતી। નીતિનને સારવાર માટે હોસ્પિટલ તો ખસેડવામાં આવ્યો, પણ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। પોલીસે હત્યાના આરોપીની અટક કરી તેની પાસેથી છરી કબજે કરી છે, તો તે રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે। આરોપી પર 2 વાર અટકાયતી પગલા તેમજ જુગારના કેસો પણ નોંધાયેલ છે। ગત રોજ પણ આરોપીનું વ્હીકલ કરાયું હતું ડિટેન। મૃતક પર પણ 7 જેટલા મારામારી અને ખાસ કરીને દારૂના કેસ નોંધાયેલા છે। ચાલીનું ઘર માં દાદીનું ઘર છે, એની પાછળ ગલી પડે છે, ગલીમાં અમારું ઘર પડે છે। તઈ એને પાછળ ત્યાં નીતિનને ઘા માર્યા। તે ગયો ચપ્પુ લઈને આવ્યો, જૂની અદાવત ના લીધે એને મારા ભાઈને ચપ્પુના ઘા માર્યા। તો મેં કીધું એસટીજી માં લઈ ગયા તો જોયું તો અહીં તો ડોક્ટર સારવાર ટૂંકી સારવાર બદલેનું કે છે હવે નથી તમારો ભાઈ। એ કચકચ થઈ ગયેલી થોડી વાર, 1-2 વાર, પણ એ તો કશું નહીં કે પછી પતી ગયેલું। પણ આ એને ખબર નહીં હવે એને શું કારણથી મારી મારા ભાઈને એને જ ખબર। અમે બે ભાઈ લડેલા, અમારા ભાઈ કચકચ થયેલી થોડી, તો મેં કીધું કે ચલ મારા ભાઈ જો કોઈ ઝઘડો થાય તો મેં બહાર નીકળી ગયો। મારા ભાઈના લીધે મેં મારા ભાઈ જો કચકચ ના, તો મેં મારા બંને જોડે બહાર ગયો પાણી કેટલું અંદર ઝઘડો ના થાય ભાઈ। અને મારા પોતા કપિલા ડાયરેક્ટ આવીને છે ને કચકચ છે ને કપિલે ડાયરેક્ટ ઘા માર દીધો એને। એનો પણ ગુનાહિત વિસ્તાર છે। આરોપી ઉપર 2 વાર અટકાયતી પગલાં લેવામાં આવેલું છે અને 2 વાર જુગારના કેસ થયેલા છે। ગઈકાલે જ વ્હીકલ ચેકિંગમાં આરોપીનો વ્હીકલ પણ ડિટેન કરવામાં આવેલું હતું। જે મરણ જનાર છે એના ઉપર પણ 7 કેસ થયેલા છે, જેમાં પીધેલાના અને મારામારીના કેસ। આરોપીનું નામ જે છે હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ મહેરિયા છે, ઉંમર વર્ષ 30 છે અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે। મરણ જનારનું નામ નીતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે, ઉંમર વર્ષ 23 છે અને છૂટક મજૂરીનું કામ કરે છે। વડોદરા શહેરના નવાપુરા પોલીસ વિસ્તારમાં આવેલ મદનઝાપા રોડ ઉપર 2 મિત્ર એમ પડોશી તરીકે રહેતા હોય છે। એમના વચ્ચે નાણાકીય લેવડ દેવડ લીધે વાતચીત થઈ હતી, જેમનું નામ સંતોષ અને નિલય કરીને છે। એ બંને ત્યાં જ રહે છે। ચાલીનું ઘર માં દાદીનું